નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે બાબા રામદેવ અને નરેન્દ્ર મોદીના સંબંધોની વાત કરી છે. કારણ કે રામદેવ મોદીના બાબા હતા, એના ગુરુ હતા, એવું રામદેવ પોતે એને આશીર્વાદ પણ આપે છે જાહેર સભામાં ગુજરાતની. અને વડાપ્રધાન બનાવવામાં આ બાબાનો કેટલોક હાથ પણ આપણે જોઈ શકીએ છીએ. અને ઘણી રીતે મદદ કરી, ગુજરાતમાં એમને જીતવા માટેથી લઈને ઘણી બધી મદદ કરી. તો એ આજે આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરી છે કે યોગ ગુરુ બાબા જે છે એની માલિકીની પતંજલિ ફૂડ્સ લિમિટેડ જે છે એને 2 દિવસ પહેલા નફો જાહેર કર્યો 2024-25 ક્વાર્ટર, માર્ચનું ક્વાર્ટરમાં. તો એ નફામાં 74% વધારો થયો છે, 74%. તો એ 558.53 કરોડ રૂપિયાનો જે નફોમાં વધારો દેખાઈ રહ્યો છે. અને એટલા માટે ગયા વર્ષ કરતા એ ઘણો વધારે છે, 54%, એટલે બહુ ઘણો વધારે કહેવાય. અને કુલ આવક જે આ ફૂડ કંપનીની છે એ 9,700 કરોડ, સમજો ને કે 10,000 કરોડ જેવી ઇન્કમ છે. આખા ગ્રુપની, બાબા રામદેવ જેની સાથે જોડાયેલા છે એ આખા ગ્રુપની જે કિંમત, જે વેલ્યુ જે છે એ 50,000 કરોડ રૂપિયા છે. જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારે બાબાની કંપનીઓની જે વેલ્યુ હતી એ 5,000 કરોડ રૂપિયા હતી, આજે 50,000 કરોડ રૂપિયા છે. આપણી અમૂલ ડેરીને 50,000 કરોડનું ટર્નઓવર કરતા 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 45 વર્ષ લાગી ગયા હતા. પણ બાબા છલાંગ લગાવી, 10 જ વર્ષમાં છલાંગ લગાવી. અને એ બાબાએ એટલા માટે કે નરેન્દ્ર મોદીને ઘણી બધી મદદ કરી હતી એમને. આપણે જોઈએ બાબાએ કઈ રીતે નરેન્દ્ર મોદીને લોકોની વચ્ચે એક મહાન બનાવી દીધા હતા. સાંભળીએ એમને. जो गौरव पुरुष हैं और करोड़ों करोड़ों भारतीय जो राष्ट्रवादी और अध्यात्मवादी सोच के हैं, उनके जो लोकप्रिय हैं, ऐसे नरेंद्र भाई ગૌરવ પુરુષ અને લોકપ્રિય એવું બાબા રામદેવ પોતે પણ કહી રહ્યા છે. को एक बार फिर से આ જે ભાષણ આપી રહ્યા છે અમદાવાદમાં યોગની શિબિર હતી નાના નાના બાળકો માટેની. એ બાળકોના વચ્ચે આ બાબા વાત કરી રહ્યા છે. સાંભળીએ આગળ શું કહે છે. बहुत बहुत बधाई, बहुत बहुत साधुवाद, बहुत बहुत पूरे देशवासियों की तरफ से उनको मैं यहाँ पर प्रणाम निवेदित करता हूँ, उनको साधुवाद देता हूँ. और તો આ બાબા રામદેવ આપણે જોયા કે મોદી સાહેબને મહાન પુરુષ તરીકે બતાવી રહ્યા છે. અને આ જે બધી બાબતો છે એ જબરજસ્ત ફાયદો નરેન્દ્ર મોદીને કરાવી આપ્યો લોકપ્રિયતા વધારવામાં. અને મુખ્યપ્રધાન અને વડાપ્રધાન સુધી પહોંચવા માટે પણ એમને આટલા મોટા પ્રમાણમાં એમણે કહ્યું છે. જોકે આ બાબાના વિવાદો તો ઘણા બધા થતા આવ્યા છે. જ્યારથી એમના જે ગુરુ હતા એના આશ્રમમાં ગુરુ એકાએક ગુમ થઈ જાય છે, પછી એનું મર્ડર થયું હોવાનું જણાઈ આવે છે. એ બધા ઘણા બધા વિવાદો હતા અને બાબાએ તે વખતે સ્પષ્ટતા પણ કરી હતી. તો આ બાબા હંમેશા માટે ટેલિવિઝન અને અખબારોમાં હેડલાઇન્સમાં સતત ચમકતા રહે છે. આપણે અને એના વિવાદો પણ ઘણા બધા છે. મૂળ હરિયાણાના વતની છે બાબા, મૂળ હરિયાણા. અને પછી મહેન્દ્રગઢ હરિયાણાના રહેવાસી છે બાબા. અને શહીદ અલીપુર ગામમાં એનો મામાનું ગામ, ત્યાં જન્મ થયો હતો. એટલા માટે આ 94 થી લઈને આજ સુધી યોગ શિબિરો કરતા કરતા 90ના દાયકામાં એમણે જૂની સાયકલ જે ચલાવતા હતા, પછી સાયકલમાંથી એમણે શિવ કુટી જે અત્યારે બનાવી છે હરિદ્વારમાં, કૃપાલુ બાગમાં, એ 30 કરોડ રૂપિયાની કુટી છે. કારણ કે 6 એકરમાં જમીનમાં ફેલાયેલી છે. આ આપણા બાબા રામદેવ છે કે જે એક સમયે નરેન્દ્ર મોદીને જબરજસ્ત મદદ કરતા હતા. એનું આ ફળ છે એવું કહી શકાય. જો શું કે છે. તો યોગ જે શૂન્યથી શિખર ઉપર વિરાજમાન થયું છે, આજથી 5-10 વર્ષ શુદ્ધ ગુજરાતીમાં બોલી રહ્યા છે, શુદ્ધ ગુજરાતીમાં. જેવો સુરતનો પણ ઉલ્લેખ કરે છે કે હું કઈ રીતે આગળ આવ્યો, એમાં સુરતનો કઈ રીતે યોગદાન છે એ પણ વાત કરે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. યોગને બહુ થોડા લોકો જાણતા હતા,
આજે અભણ માણસ જે ખેતમાં હળ ચલાવે છે એ ખેડૂત પણ જાણે છે કે કપાલભાતિ અને લોમ વિલોમ શું હોય છે. આ શૂન્યથી જે શિખર ઉપર યોગ વિરાજમાન થયું છે એ યોગનો ઉત્કર્ષનો ક્રેડિટ પણ હું ગુજરાતને આપું છું, કેમ કે મારો યોગનો શરૂઆત સુરતની ધરતીથી. સુરતથી યોગના ક્લાસીસ એમણે ચાલુ કરેલા અને ત્યાંથી આખા દેશમાં ફેલાઈ ગયા એવું એમનું કહેવું છે, કહેવાનો મતલબ છે. જો કે આમ તો બાબા ગુજરાત સાથે ઘણી રીતે જોડાયેલા છે. એમને જુનાગઢથી જે ઔષધિઓ, જુનાગઢની ઔષધિઓ બહુ આખા ભારતમાં વખણાય છે. ત્યાંથી ગિરનારમાંથી કેટલીક ઔષધિઓ ત્યાં લઈ જતા થયું છે. એટલે ગુજરાત અને ગુજરાતથી જોડેલા બધા જ પ્રસંગો અને આજે હું આખા ઇન્ડિયામાં ફરું છું અને આખા વિશ્વમાં આ યોગના અનુષ્ઠાન માટે જાઉં છું. બધી જગ્યાએ ગુજરાત લોકોની પ્રતિસ્પર્ધાનો કેન્દ્ર બિંદુ બની ગયું છે કે આખિર આ ગુજરાત આટલા મોટા વિકાસ ઉપર આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ આવી રહી છે. ગુજરાતમાં જે અમારા પારંપરિક મૂલ્યો અને આદર્શો છે એનો ઉત્કર્ષ થઈ રહ્યું છે અને આખા પ્રાંતો જેમ ગુજરાત આગળ વધી રહ્યું છે એમ આગળ વધવા માંગે છે. આ એક મોટું ગુજરાતનું આકર્ષણ કે સમાજના ક્ષેત્રમાં, ઉદ્યોગના ક્ષેત્રમાં, બધી જ ક્ષેત્રમાં, બધા જ ક્ષેત્રોમાં જે આજે ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એનો પણ ક્રેડિટ નરેન્દ્રભાઈને છે. તે બધા પર એને ખૂબ ખૂબ આશીર્વાદ, સાધુવાદ, એના પુરુષાર્થને પ્રણામ, એના સાહસને પ્રણામ અને એની જે સ્વાભિમાની સોચ છે એને પ્રણામ. આજે તો આ બાબા રામદેવ આશીર્વાદ આપે છે, પ્રણામ પણ કરે છે. આ ગુરુ છે, ગુરુ એને બાબાના આમ તો ઘણા બધા વિવાદો શરૂ થયા હતા. 2006માં એમણે દવાઓમાં પ્રાણીઓ અને માણસોના હાડકાનો પાવડર વપરાતો હોવાનો વિવાદ થયો હતો. સમલૈંગિકતા એક રોગ છે એવું કહીને એમણે એનો ઈલાજ હોવાનું પણ વાત કરી હતી. મોટો વિવાદ થયો હતો. ત્યારે રામદેવના ગુરુ જે છે એનું રહસ્યમય તે ગાયબ થઈ ગયા હતા અને એ પછી ન મળીએ એવા અને ઘણા બધા વિવાદો પણ એમના થયા હતા. કારણ કે જે આશ્રમ હતો એ ગુરુનો હતો. રામદેવે 2008માં ડોક્ટરો વિશે ટિપ્પણી કરી હતી, ત્યારે મોટો વિવાદ થયો હતો. 2011માં બાબાએ રામદેવે કાળા નાણાં સામે દેશભરમાં વિરોધ શરૂ કર્યો હતો અને અહીંથી જ પરિવર્તનની શરૂઆત થઈ હતી. ને અહીંયા જે દિલ્હીમાં એમણે કેજરીવાલ સાથે અને જે RSS સાથે જોડાયેલા હતા એ બધા લોકો સાથે મળીને એમણે ત્યાં દેખાવો કર્યા હતા અન્ના હજારે સાથે રહીને. અને જબરજસ્ત કોંગ્રેસની સરકાર, મનમોહનસિંહની સરકાર વખતે વિરોધ કર્યો અને એનો સીધો ફાયદો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન સુધી પહોંચવા માટે કર્યો. કારણ કે આખા દેશમાં એ વિરોધ ચાલતો હતો લોકાયુક્તનો. આજે લોકાયુક્તની સામે એને આંદોલન કર્યું કે ભાઈ ભ્રષ્ટાચાર સામે લોકાયુક્ત હોવું જોઈએ જેથી કરીને રાજકીય નેતાઓની તપાસ કરી શકે. પરંતુ આજે લોકાયુક્ત ક્યાંય દેખાતું નથી. બાબા રામદેવ મૌન છે. કાળા નાણાં વિદેશથી આવ્યા નથી, કાળા નાણાં દૂર નથી થયા, છતાં બાબા રામદેવ આજે મૌન છે અને ફાયદો મેળવી રહ્યા છે. એક મોટા વેપારી બની ગયા છે. 1997માં એમના પોતાના કાર્યકાળ દરમિયાન બાબા રામદેવ દરરોજ નવા વિવાદો સતત ઉભા થયા. 11માં દિલ્હીમાં રામલીલા મેદાનમાં હજારો સમર્થકોની ભીડ વચ્ચે એમણે કહ્યું હતું કે જો તમે મને 1 ઇંચ જમીન અથવા મારા બેંક ખાતામાં 1 પૈસો પણ બતાવશો તો હું જે તમે કહેશો તે હું કરવા તૈયાર છું. પણ થોડા દિવસ પછી આ જ બાબા રામદેવ ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી ઉતર્યા હતા, દિલ્હી હવાઈ મથક ઉપર. અને આ જે પ્લેનનું ભાડું હતું દર કલાકનું 2.5 લાખ રૂપિયા, દર કલાકે 2.5 લાખ રૂપિયાનું ભાડું હતું. બાલકૃષ્ણનો વિવાદ થયો હતો નકલી પાસપોર્ટ થી લઈને. CBI એમની ધરપકડ કરી હતી. ઘણું બધું થયું હતું. 2013માં જેઓ ટોપી પહેરશે તે ભારત માતા કી જય ના નારા લગાવી શકશે નહીં એવું સૂત્ર પણ આપ્યું હતું. ગુજરાતના ખેડૂતોથી લઈને આખા દેશભરના ખેડૂતો ટોપી જ પહેરે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની અંગત ટિપ્પણીઓ કરીને એમને વિવાદો ઉભા થયા. 2013માં ઉત્તરાખંડના તત્કાલીન મુખ્યમંત્રી વિજય બહુગુણાએ બાબા રામદેવ સામેની એક ઝુંબેશ ચાલુ કરી હતી અને એમની સામે કુલ મળીને 99 કેસ થયા હતા અલગ અલગ પ્રકારના. અને સંસદમાં પણ આ મુદ્દે હંગામો થયો હતો. તો આવા ઘણા બધા છે. એમના વિશે પુસ્તકો લખાયા હતા પણ પુસ્તક પણ આજે પબ્લિશ થયું નથી, થઈ શક્યું નથી ભારતમાં. તો આવું બાબાનું
આપણે જોઈએ છીએ અને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવવા માટે અને વડાપ્રધાન બનાવવા માટે બાબાનું સૌથી મોટું યોગદાન સાંભળી બાબા શું કહે છે આગળ બીજું. अपने पुरुषार्थ से, अपने शौर्य से, अपने साहस और स्वाभिमान से पूरी दुनिया में एक अपनी नई पहचान बनाई है। और आज से 50 वर्ष पहले भारतीयों को जिस हे दृष्टि से देखा जाता था, उस हे दृष्टि के स्थान पर आज पूरे विश्व में भारत और भारतीयों का सम्मान बढ़ा है, तो उसमें गुजराती भाइयों का बहुत बड़ा योगदान है। आज कहीं पर भी हम जाते हैं तो आज यदि हमारा गर्व से सिर ऊंचा रहता है, तो उसमें गुजरातियों का पुरुषार्थ, उनका साहस, उनका शौर्य, उनका पराक्रम, उनका स्वाभिमान, उसने बहुत बड़ा काम किया है। आज गुजरातियों की पतंग पूरी दुनिया में ऊंची उड़ रही है। ગુજરાતીઓનો પતંગ ચગાવવામાં બાબા ઉસ્તાદ છે. पटेल न होता तो आज देश एक सूत्र में बंधा न होता। સરદાર પટેલ આવે એવી ભગવાનને ચરણોમાં પ્રાર્થના। આ ભાઈ જેવા નેતાનો અહીંયા નેતૃત્વ છે તો આ ગુજરાતમાં ખૂબ શાંતિ વધે, ખૂબ અહીંયા સમૃદ્ધિ આવે એવી ભગવાનને ચરણોમાં પ્રાર્થના। આપ સૌને ફરીથી એકવાર આ પતંગોત્સવની શુભકામનાઓ आसमान को छूती रहे, गुजरात का गौरव बढ़ता रहे, गुजरात का यश बढ़ता रहे। તો આવી ઘણી બધી વાતો કરી હતી કે જેથી કરીને નરેન્દ્ર મોદીને રાજકીય રીતે ફાયદો થાય અને બાબા ગુરુ ખરેખર ગુરુ સાબિત થયા હતા નરેન્દ્ર મોદીના. અને આજે બાબા એ ફેક્ટરી ચાલુ કરી દીધી છે, દવાની ફેક્ટરીથી લઈને ઘણું બધું હવે કરે છે. કંપનીઓ કેટલી બધી તો કંપની બનાવી દીધી, કેટલી બધી અગણિત અગણિત અગણિત. તો આ બાબા રામદેવ છે અને એમણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવાથી લઈને વડાપ્રધાન બનાવવા સુધીની આ જ બાબાએ ઘણી બધી મદદ કરી. આજે બસ આટલું જ કાલચક્રમાં અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં. નમસ્તે.